હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર ધભોઈ શહેરમાં જોરદાર પવનને કારણે રબારી વાગા મોરચા ફળિયામાં આવેલું ઘટાદાર વૃક્ષ મકાન ઉપર પડતા આશરે 4 મહિલાઓ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં ઇજાગ્રસ્ત ઘર માલિક ગીતાબેન દિલીપભાઈ વસાવા, નિધિબેન દિલીપભાઈ વસાવા, યોગિનીબેન દિલીપભાઈ વસાવા અને ભૂમિકાબેન દિલીપભાઈ વસાવા ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે। સંધ્યાકાળે વાતાવરણમાં જોવા મળ્યો હતો પલટો। પવનના સુસવાટા અને ધૂળની ધમડીઓ રોડ ઉપર ઉડવા લાગી। જોરદાર પવનના કારણે દુકાનો અને મંડપ અને બોર્ડ પણ ઉડવા લાગ્યા હતા। છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને બફારાની આંશિક રાહત અનુભવતા પંથકવાસીઓ અને તાલુકા કેટલીક જગ્યાએ વરસાદના ઝાપટા પણ પડ્યા હોવાનું જાણવા મળે છે। રિપોર્ટ રફીક મંસૂરી। तो पानी में तो काम करने नुकसान છે કામ કરને સાલાનું નુકસાન છે। इंटरव्यू आपसे कोई